સરસ મજાનો પ્રશ્ન, સોમનાથ મંદિર નજીક કઈ ત્રણ નદીનો સંગમ થાય છે? એટલે કે સોમનાથનું મંદિર જે છે ને એની નજીક ત્રણ નદીઓ ભેગી થાય છે, સંગમ થાય છે. ચાલો, એ ત્રણ નદી કઈ છે? બોલો તો ભાઈ જિગ્નેશભાઈ. સરસ્વતી. ચાલો, એક સરસ્વતી, પછી બોલો તો વિદ્યાબેન, આવડે છે? હિરણ. સરસ. મહેકબેન બોલો. કપિલા. સરસ. જુઓ, સરસ્વતી, હિરણ અને કપિલા એ ત્રણેય નદીનો સંગમ સોમનાથના દરિયા કિનારાની નજીક થાય છે. હિરણ અને કપિલા નદી ગીરના જંગલોમાંથી નીકળે. કયા જંગલમાંથી? ગીરના. સરસ્વતી નદીને ગુપ્ત નદી માનવામાં આવે છે. આ ત્રણેય નદીઓ પ્રભાસ પાટણના દરિયા કિનારાને ભેગી થાય છે અને ત્યાંથી અરબી સમુદ્રમાં ભળી જાય છે. ધાર્મિક દ્રષ્ટિએ પિતૃ તર્પણ અને શ્રાદ્ધ વિધિ માટે આ સ્થળે કાશી જેટલું જ પવિત્ર મનાય છે. સમજાણું? જે જગ્યાએ ત્રણ નદીનો સંગમ થાય એ કાશીની જેમ જ પવિત્ર મનાય છે. એટલે પિતૃ તર્પણ અને શ્રાદ્ધની વિધિ માટે અહીંયા વધારે કહેવાય લોકો આવે છે. પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવને દક્ષ પ્રજાપતિએ આપેલા શાપમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે આ સરસ્વતી નદીના સંગમ સ્થાને સ્નાન કરીને ભગવાન શિવની આરાધના કરી હતી. તો સોમનાથ નજીક કઈ ત્રણ નદી મળે છે? સરસ્વતી, હિરણ અને કપિલા. ખૂબ સરસ વિદ્યાર્થીઓ.